કાઠિયાવાડી રંગ સાથે યોજાયો પટણી આર્કરાઇઝનો ઉદ્ઘાટન સમારોહ। પટણી આર્કરાઇઝ દ્વારા પ્રદર્શનનું ઉદ્ઘાટન સમારોહ તારીખ 16 અને 17 ડિસેમ્બરના રોજ બે અલગ અલગ જગ્યા પર યોજવામાં આવ્યો હતો, જેનું ઉદ્ઘાટન માનનીય પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમાના વરદ હસ્તે કરવામાં આવ્યું। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી, જેમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા, ભાજપ શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ, મ્યુનિસિપલ કમિશનર એનવી ઉપાધ્યાય, મેયર ભરતભાઈ બારડ ઉપરાંત કલેક્ટરશ્રી, શિક્ષણ અધિકારીઓ, શિશિરભાઈ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગર શહેરમાં યોજાનાર આ પ્રદર્શનમાં કાઠિયાવાડી થીમ સાથેનો તારીખ 16 ડિસેમ્બર અને 17 ડિસેમ્બર 2023ના રોજ પટણી આર્કરાઇઝ ઓપન હાઉસ અને પબ્લિક લોન્ચનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો। ભાવનગર શહેરને બીજા નગરોથી અલગ તારવવા માટે પટણી આર્કરાઇઝ દ્વારા ભાવનગર શહેરની સંસ્કૃતિ, રાજકારણ અને સ્થળો સાથેની વાર્તાઓની શોધખોળ કરવામાં આવી હતી, જેમાં સર પ્રભાશંકર પટણી ઉપરાંત અનેક વ્યક્તિઓ, સ્થળ, પ્રસંગોની જૂની વાર્તાઓને ભેગી કરી એક વાર્તાના ઓરડાના વિશિષ્ટ શૈલીમાં ગોઠવી તેનું પ્રદર્શન રખાયું, જે સમારોહ 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી અનંતવાડી ખાતે ચાલશે। તમામ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આ પ્રદર્શનને નિહાળવામાં આવ્યું। જે પ્રદર્શન તમે હોય એમાં થોડું કોઈ બ્રીફિંગ પણ કરે અથવા આવી રીતે દરરોજ 15-20 મિનિટ અલગ અલગ જનસંઘથી ભાજપ જ્યારે અમારો અભ્યાસ વર્ગ હોય ત્યારે આ વાત કહું છું, મારા પછીમાં હતા, આપણી વચ્ચે હતા, આપણે એ દિશામાં ચાલવું જોઈએ। તો આપણે કેવો વારસો આપણા એમ કહું તો પણ ચાલુ એકદમ ફિટ બેસે છે અને તમે એક મહિના સુધી આવા મહાન વ્યક્તિત્વને વાગોળવાના છો ત્યારે તમને બધાને ખૂબ અભિનંદન આપું છું। કોમીબેન અને એમની ટીમને પણ હું ખૂબ અભિનંદન આપું છું, કારણ કે આ કામ સહેલું નથી, અઘરું કામ છે। એના માટે પ્રવાસ કરવો પડે, ખર્ચ કરવો પડે, બધા લોકો સાથે બેસવા ઉઠવાનું, મેં શરૂઆતમાં કહ્યું એમ 2 પ્રકારના આપણને અનુભવ થાય, એમાંથી પ્રયોગ છે। આ પ્રયોગથી હું જાહેર જીવનમાં છું એટલે જ્યાં જઈશ ને ત્યાં એ જિલ્લાના વ્યક્તિત્વ વિશે આ પ્રકારનો પ્રયોગ કરવા માટેનું સૂચન પણ આખા રાજ્યમાં કરીશ। આજે બીજો પ્રસંગ સવારમાં આપણા નીચે કે પક્ષીનું નામ, જ્યારે કોરોનામાં આપણે ઇન્જેક્શનની ચિંતા કરતા હતા, બાકી બધી ચિંતા કરતા હતા, તો બધું જ ભેગું થતું હોય, સંસ્કાર, કલા, શૌર્ય એક જ